શનિવાર 25 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. જ્યાં સુધી હું તમને ફરીથી ના મળું. બાઇબલ વાંચન યોહાન 16:16-28 કલમ વાંચીશું. થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. એથી તેના શિષ્યોમાંના કેટલાએકે માહોમાહે કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું બાપની પાસે જાઉં છું. એવું તે આપણને કહે છે તે શું હશે? તેથી તેઓએ કહ્યું કે થોડી વાર પછી એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી. તેઓ મને પૂછવા ચાહે છે. એ ઈસુએ જાણ્યું. તેથી તેણે તેઓને કહ્યું કે થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. એ જે મેં કહ્યું તે વિશે તમે માહોમાહે પૂછો છો? હું તમને ખચિત કહું છું કે તમે રડશો ને શોક કરશો, પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે, તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી. તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. તે દહાડે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખચિત કહું છું કે જો તમે બાપ પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે. હજી સુધી મારે નામે તમે કંઈ માંગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો ને તમને મળશે. એ વચનો મેં તમને દ્રષ્ટાંતોમાં કહ્યા છે. એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં, પણ હું તમને બાપ સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ. તે દહાડે મારે નામે તમે માંગશો, અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે સારું બાપને વિનંતી કરીશ, કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે. અને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. હું બાપ પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી હું જગતને છોડીને બાપની પાસે જાઉં છું. આમેન. ઈસુએ કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. યોહાન 16:16. હું ઓક્લાહોમા રાજ્યના ચિકાસો વિસ્તારનો નાગરિક છું, અને હું વાસ્તવિક સેવા માટે જતી વાર્ષિક પ્રવાસની આગેવાની આપું છું. આ પ્રવાસમાં ઓક્લાહોમાના મૂળ રહેવાસીઓના ચર્ચોમાં સેવા આપતી વખતે પ્રવાસમાં ભાગ લેનારાઓ મૂળ અમેરિકન રહેવાસીઓની સંસ્કૃતિ સાથે ભળી જાય છે. આ પ્રવાસના અંતે હું મારા ગ્રુપના સભ્યોને યાદ કરાવું છું કે આ લોકોની સંસ્કૃતિમાં ગુડ બાય જેવો શબ્દ નથી, પણ તેઓ જ્યાં સુધી હું તમને ફરીથી મળું ત્યાં સુધીનો શબ્દ છે. અલગ પડવું ભલે મુશ્કેલ હોય, પણ આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને ફરીથી જોઈશું, કાં તો આ જીવનમાં અથવા આના પછીના જીવનમાં. ચિકાસો ભાષામાં જ્યાં સુધી હું તમને ફરીથી ના મળું એ વાક્ય માટે નો વા ચીપી સાલાચો શબ્દો છે. આ વાક્ય હંમેશા આત્મવિશ્વાસથી અને ઊંડા વિશ્વાસથી બોલવામાં આવે છે કે આપણે ફરીથી એકબીજાને મળીશું. પ્રભુ ઈસુને ફરીથી જોવા અંગેના શબ્દો આપણા માટે એટલા જ મૂંઝવણભર્યા હોઈ શકે છે કે જેટલા તે સમયે શિષ્યો માટે હતા, અને ઈસુ શું કહેવા માંગે છે તે અંગે ઘણા પ્રશ્નો હતા. પરંતુ ઈસુ શિષ્યોને સ્વર્ગીય બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત રાખવા માટે પ્રોત્સાહન આપે છે. ઈસુને ગુમાવવા દુઃખદાયક હોવા છતાં ખ્રિસ્તે શિષ્યોને જીવન આપનાર આશાથી ભરેલું વચન આપ્યું. તેઓ તેમને ફરીથી જોશે. આપણે ગમે તેટલું ગુમાવ્યું હોય, હંમેશા આપણા માટે આશા, કૃપા, પુનરુત્થાન અને ઈસુને ફરી મળવાની બાબત છે. આપણે હંમેશા આપણા હૃદયમાં નો વા ચીપીસાલા ચાકો ચો રાખીએ, કારણ કે આપણે એકબીજાને ફરીથી મળીશું. આજનો સુવિચાર. જ્યાં સુધી હું તમને ફરીથી ના મળું ની આશા સાથે હું આજે કેવી રીતે જીવું?
મધ્યસ્થી ફરી મળવાની આશા માટે. પ્રાર્થના. બધી બાબતોના સર્જનહાર, અમે આભારી છીએ કે ગુડ બાય એ એકમાત્ર રસ્તો નથી, કારણ કે તમે અમને અમારા ભાવિ જીવન માટે કૃપા અને આશા આપો છો. પ્રભુ ઈસુના નામમાં આમેન.